કેશોદ આહિર યુવા મંચની ગામડે ગામડે બેઠકો મળી રહી છે। લગ્ન અને સામાજિક પ્રસંગે વ્યવહારુ ખર્ચાઓમાં કાપ મૂકવા નિર્ણય લેવાઈ રહ્યા છે। કેશોદમાં આહિર યુવા મંચના યુવા અગ્રણીઓ અને આહિર સમાજના અગ્રણીઓની મળેલી બેઠકમાં ઘર આંગણે થતા લગ્ન પ્રસંગ સહિત અનેક સામાજિક પ્રસંગોના વ્યવહારમાં કરાતા મસમોટા ખર્ચાઓ ઘટાડી તેને કેમ સીમિત કરી શકાય અને વધારાના રીતિ રિવાજો બંધ કરવા શું કરવું જોઈએ તે અંગે ચર્ચાઓ કરી નિર્ણય લેવાતા ગુજરાતભરમાં અને દેશ વિદેશમાં તેની સરાહના થઈ રહી છે અને આ નિર્ણયોને અન્ય જ્ઞાતિ સમાજના લોકો પણ બિરદાવી રહ્યા છે। ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓમાં આહિર સમાજ કેટલી સરળતાથી આ નિર્ણયોની અમલવારી કરી શકે અને તેમાં પડતી મુશ્કેલી અને અનુકૂળતા પ્રમાણેની છૂટછાટ અંગે ચર્ચા કરી અમલવારી કરવા સ્વયંભૂ ગામડે ગામડે આહિર સમાજ બેઠકો યોજવા આતુર બન્યો છે, જેને અનુલક્ષીને કેશોદના પાડોદર, નાની ઘસારી અને માણાવદરના ચીખલોદરા ગામમાં મોટી સંખ્યામાં આહિર સમાજના લોકોની હાજરી વચ્ચે બેઠકો યોજવામાં આવી હતી। આજે તારીખ 11/1/2026 ના દિવસે ચીખલોદરા મુકામે જે કેશોદ આહિર યુવા મંચે જે એક નિયમો જે નક્કી કર્યા છે આહિર સમાજના કુળ રિવાજ માટેના, એના માટે આજે અમારા ગામની અંદર ઓછામાં ઓછા 250 થી 300 માણસ ઘર ઘરથી એક બે જણા હાજર થયા હતા અને આ તમામ નિયમોનો અમે પાલન કરવા માટેનો 100% જવાબદારી લીધી છે અને 100% પાલન કરશું। અને એ સિવાયના અમુક નિયમો જે છે એ અમે શૈક્ષિક રીતે અમે નિયમ નક્કી કર્યા કે ફટાકિયા નહીં ફોડવાના, દાયતો નહીં દેવાની ખોટી રીતના, અને ખોટા ખર્ચા કે ખોટા ડોમ નહીં રાખીએ અને સામાન્ય રીતે ઓછા ખર્ચે જે કંઈ થશે એની અમે 100% અમલવારીના કેશોદ આહિર યુવા મંચને આજે અમે ખાતરી આપી હતી। કેશોદથી આહિર યુવા મંચના આગેવાનો આવ્યા છે આજે અમારા નાની ઘનસારી ગામમાં, તેમાં જે તેને મુદ્દા મૂક્યા છે તે અમે બધા સ્વીકાર્યા છે અને વધારાના મુદ્દા અમારા ગામની અંદર જેવા કે મૃતક થઈ ગયું હોય છે તેની પાછળ નવીનઠિયાનું બંધ રાખેલું છે, બીજું છે કિરિયાની દિવસે નોતરા પ્રથા બંધ, પછી લગ્નમાં સાપ પ્રથા બંધ, પણ જે સાપની એ પ્રથા ચાલુ રાખવાની, પણ સાપની અંદર જે સુશોભન રાખીએ છીએ બહારથી ડેકોરેશન માટે લઈ આવીએ છીએ ઢીંગલિયું, એ પ્રથા બંધ રાખવાની છે। અને જે મંડપ વચ્ચે લગ્નને દિવસે મંડપ વચ્ચે કેક કાપવાની એ પણ પ્રથા અમારા ગામની અંદર બંધ રાખેલી છે। બીજું છે જે દિવસે મૃતક થઈ ગયું હોય છે તે દિવસે અગ્નિદાન પડ્યો હોય છે તે દિવસે બપોર પછી કે બેસનું બંધ રાખવાનું છે, બીજે દિવસે આવી શકે છે। બસ આ એટલું અમારા ગામના મુદ્દા નક્કી કર્યા છે ને અમે સ્વીકારીએ છીએ। આ બેઠકોમાં ઘર આંગણે જન્મથી લઈ મરણ સુધી થતા અનેક સામાજિક પ્રસંગોમાં દેખાદેખીથી કરાતા મોટા ખર્ચાઓ ઘટાડી તેમાં કરકસર લાવવા અને ઘર કરી ગયેલા નવા વધારાના રિવાજો દૂર કરવા લેવાયેલા નિર્ણયોમાં આહિર સમાજના લોકો સહમત થતા જોવા મળ્યા હતા। આહિર સમાજની ગામડે ગામડે યોજાતી આવી બેઠકો યોજાયા બાદ મહત્વના નિર્ણય લેવા અને તેનું સ્વયંભૂ પાલન કરવા અગત્યની બેઠક યોજાશે। આવનારા સમયમાં આવા પ્રકારના નિર્ણયથી આહિર સમાજમાં જબરજસ્ત આર્થિક સુધારાના પરિણામો મળશે તેવો આહિર અગ્રણીઓએ મત વ્યક્ત કર્યો હતો। કેશોદમાં યોજાયેલી બેઠક બાદ ચર્ચાના અંતે લગ્ન સહિત સામાજિક પ્રસંગે ખર્ચની કેટલીક મર્યાદાઓ નક્કી કરવામાં આવી હતી। આ બેઠકમાં લગ્ન પ્રસંગમાં વર પક્ષે 2.5 તોલા અને કન્યા પક્ષે 1 તોલાની મહત્તમ મર્યાદા, પ્રી વેડિંગ તથા કંકુ પગલા વિધિ બંધ, મામેરામાં બંધ કવરમાં 11,000 જેવી રકમની મહત્તમ મર્યાદા નક્કી કરાઈ। દાંડિયારાસ તેમજ માંડવે અને દાંડિયારાસમાં વર વધુની એન્ટ્રીના કરાતા વધુ પડતા ખર્ચ અને ફટાકડાઓનો ખર્ચ બંધ કરવા નિર્ણયો, મર્યાદિત જમણવાર, મહેમાનોની જાનમાં 100 ને આમંત્રણ,
બંને પક્ષે 500ની સંખ્યાની મર્યાદા, કંકોત્રી છાપવાની જગ્યાએ ડિજિટલ અને ફોન કરી લગ્ન પ્રસંગનું આમંત્રણ, લગ્ન પ્રસંગે કેક કાપવાનું બંધ, સ્વજનોના મૃત્યુ પ્રસંગે આસ્થાને ધ્યાને રાખી ખોટા ખર્ચાઓ બંધ કરવા નિર્ણયો લેવાયા હતા. આજરોજ કેશોદ યુવા ટીમની સાથે રાખી અમારા ગામનો સમગ્ર સમાજ મળી અને પાળોદર ગામે સમગ્ર સમાજને ભેગો કરી અને અમે આ પ્રમાણેના આજથી અમલવારી થાય એવો પ્રયત્ન કર્યો છે. બહારથી આ રેડીમેડ આઇટમ જે લઈ આવે છે એ લઈ આવવાની નહીં. કંકુ પગલા ઉપર પ્રતિબંધ હાવ, છોકરાની હોમને તેડાવવાની નહીં કે આપણી છોકરીને ગામ મોકલવાની. પ્રિવેડિંગ બંધ. પછી મોબાઈલ દેવો નહીં લેવો. પછી મામેરું મિનિમમ 11,000 થી વધારે કોઈએ મામેરું કરવું નહીં કે મામેરું દેવું લેવું નહીં. બરોબર. પછી દાંડિયા રાસ હાવ સાદા, વધારે ખર્ચાળ દાંડિયા રાસ પણ નહીં. બરોબર. પછી કંકોત્રી પ્રથા નહીં. PDF થી કંકોત્રી મોબાઈલમાં નાખી દેવાની, ક્યાંય ઘેરે ઘેરે દેવા જવાની નહીં. બરોબર. પછી સાલતુ પ્રથા જે છે એ પણ બંધ. ફટાકડા લગ્નમાં ફોડવા નહીં. પછી એક અમારે વર્ષોથી નિયમ હતો કે કિરિયાનેથી નોતરા આપવાના, એ પણ અમે આજથી બંધ કરીએ છીએ. ગામમાં ક્યાંય નોતરા આપવાના નહીં, આ હોય એ કિરિયાનેથી પ્રસંગ હકેલી. બરોબર. પછી જે નવીનજિયાનું રાખતા એ પણ નહીં. એટલો અમે પ્રયત્ન કર્યો છે ને એની અમલવારી અમે આ વર્ષથી અવારથી જ કરવાના સંખ્યા. સોના ઉપર પણ અમે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે કે દીકરાના બાપી 2.5 તોલા વધારેમાં વધારે અને દીકરીના બાપી ખાલી 1 તોલો આપવા. નાની ગાળી ગામે કેશોદ આહિર સમાજના આગેવાન માણસો અમારે ત્યાં જે આ કુરિવાજ સમાજના છે એ દૂર કરવા માટેની એક મિટિંગ રાખેલ છે. તો આજે અમે ગામ સમસ્ત આહિર સમાજ રામદેવપીરના મંદિરે ભેગા થઈ અને જે એની મુદ્દા અમલમાં લીધા એ મુદ્દાનો અમે સ્વીકાર કર્યો. જેમ બને એમ ઓછા ખર્ચા કરવા લગ્ન પ્રસંગે અને જે આપણી જ્ઞાતિના રિવાજ હતા એથી ઉલ્લંઘન અવળા રસ્તે હતું જે એ બધું દૂર કરી અને ઓછામાં ઓછો ખર્ચો થાય અને સમાજને સારું લાગે અને જે આપણા રિવાજ હતા એ રિવાજ જૂના હતા એ ચાલુ રાખવા અમે આજે નિર્ણય લીધેલ છે. હવે બહારથી આવેલ મહેમાન અર્જન બાપા સાહેબ, નંદાણીયા સાહેબ તથા અમારા ગામના જે આગેવાન છે એ બધાની હાજરીમાં અમે ગામ સમસ્ત લીધા. 100% એ બધા મુદ્દા અમે અમલમાં લીધા. અમુક અમારા ગામના જે રિવાજ હતા અમારા ગામ પૂરતા એ મુદ્દા અમે ચાલુ રાખ્યા. એમાં જે નજર અયોગ્ય નહોતા એ બધું દૂર કર્યું. અને આજ આ મિટિંગના અમે સહમત થઈ કે જે તે કંઈ પ્રિવેડિંગનો મુદ્દો હતો, પછી કંકુ પગલાનો મુદ્દો હતો, પછી જમવાની જે મર્યાદા હતી માપી રાખવાની, દાગીના દીકરા પક્ષે 2 તોલા દેવાનું, 2.5 તોલા દેવાનું, દીકરી પક્ષે 1 તોલું દેવાનું, એ અમે ગામે માન્ય સ્વીકાર્યું. ને આ જરૂરી હતું. આજ નહીં, ઘણા વર્ષો પહેલાં જરૂરી હતું ને આપણે આહિર છીએ, બીજા નથી. પ્રિવેડિંગમાં જવું આ તે ઘૂંઘટમાં આપણી દીકરીના લગ્ન થતા હતા, લાજ મર્યાદાવાળું હતું, બીજા માણસ અનુકૂળ કરી ને આપણા રિવાજો અટાણે અપનાવે છે. સાદા લુગડા પહેરે, આપણી જ્ઞાતિના રિવાજ બીજા અપનાવે તો આપણે અપનાવવામાં શું વાંધો હતો? જેની તેની દોટ હતી એનો થાક લાગવાનો છે. માની લો કે તમારે દ્વારકા જવું હોય તો તમે પૂગી જવાના 100%. પણ એ ગતિમાં હાલો તો, નકર તમે 2 કિલોમીટર જે જો દોટ મેલો તો થાકી જવાના છો. આ રિવાજ હતા. અને આહિર છે એ તો શું વસ્તુ છે જેની નોંધ લેવાતી હતી વર્ષો પહેલાં. ને એ આપણે આપણી દીકરીને સામે જઈને કહીએ કે ભાઈ તમે પ્રિવેડિંગમાં જાઓ, આ તે ફલાણું દીકરું, એ આપણે સોંપતું નથી. અને હરેક વ્યક્તિ એવો નિયમ કરે. હું હોસ્પિટલમાં એડમિટ હતો ને, ભાઈ માલદેભાઈ બારિયાનો ફોન આવ્યો મને કે ભાઈ હું આ રિવાજ દૂર કરવાના છે ને આપણે મિટિંગમાં આવવાનું છે. કંઈ મારો છોકરો બહાર છે ત્યાં હતો ને મેં બેઠો ને કીધું ભાઈ શું કરશો, આ રીતની મિટિંગ છે, હું કહેતો જાઉં.
મને કે ખુશીથી બાપા જાઓ, પણ દસ દાગીનાનું આપણે ઘડાવી લીધા એનું શું થાય કે એ વ્યવસ્થા મારે કરવાની છે, કેમ કેટલા દેવા એ. પણ નિયમ જે કરશે ને એથી બારોબાર આપણાથી નીકળ્યા છે નહીં. કે તો જાઓ મિટિંગમાં, નગર ન જાઓ તો એની એ સ્વીકારવું. એ ઘરોઘરે આપણી બેન દીકરી હોય એની આપણે વાત કરો કે ભાઈ આપણે કોણ છે. બીજા માણસનું અનુકરણ કરો એટલે એક તો પોતામાં બુદ્ધિ નથી, તમને તો નથી આવડતું, બીજી વ્યક્તિના કયો કે એમ કરવું એ આપણે લાયક નથી. તમે શું નિર્ણય લીધા ગામને? અમે ગામે એવા નિર્ણય લીધા. પેલા તો એક મૃત્યુ થાય તો નવવિદ્યા પ્રથા છે સમાજમાં એ અમે બંધ રાખીએ, અને જેથી મૃત્યુ થાય એ ઘરના માણસોને સાંજે મૃત્યુ થયું હોય, સવારે ઉજાગરો હોય, અપસેટ થઈ ગયા હોય, નાનું માણું હોય, મોટું માણું હોય, તો પહેલે દિવસે એને અડસઠરૂપ ન થાય એટલે પહેલે દિવસ બેસવા જવાનું બંધ. બીજે દિવસે એને મદદ થવાનું, એની ક્રિયાકર્મમાં જે તે કે ભાગ લેવાનો હોય, દુઃખ સુખમાં એ લેવાનો. અને નજીકના માણસો હોય તો જવું જ પડે, પણ એ માણસોને પહેલે દિવસે ત્યાં જવાનું નહીં. નોતરા પ્રથા ક્રિયાને દી બંધ.